क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હરિયાણાનું રિઝલ્ટ જોઈને બીજેપીને ભાગલા પાડો અને રાજ કરોની અનીતિનો સામનો કરવાની ફોર્મ્યુલા મળી ગઈ છે. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ આ સૂત્ર ચાલી રહ્યું છે. આ જોઈને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ટેન્શનમાં આવી ગયા છે. પેનિક એટેકના કારણે તેઓ ગોળીઓ ખાઈ રહ્યા હોવાની પણ ચર્ચા છે. ચોક્કસ જ બીજેપી આવી ચર્ચા જગાવી રહી છે. જોકે બટેંગે તો કટેંગેના સૂત્ર સામે રિએક્શન આપવાની કોંગ્રેસના નેતાઓની અચૂક ફરજ પડી છે. આ વિશે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શું કહ્યું હતું એ પણ તમે સાંભળો. एक तरफ मनुवादी लोग हैं और बटेंगे तो क्या है, कटेंगे. अरे पहले तो आप मनुस्मृति स्वीकार करके पहले ही समाज को बांट दिया है, पहले ही बांट दिया. ખડગે સાહેબે સવાલ કર્યો કે કટેંગે એટલે કોની વાત કરવામાં આવી રહી છે. ખડગે સાહેબના સવાલના જવાબમાં કેટલીક હકીકતો રજૂ કરવી જ જોઈએ. જેમ કે કોંગ્રેસ સરકારોની નીતિના કારણે જમ્મુ કાશ્મીરમાંથી હિન્દુઓનો સફાયો થયો છે. રીતસર હિન્દુઓને કાપવામાં આવ્યા છે. હવે યોગીએ કેમ કહ્યું કે બટેંગે તો કટેંગે એ તમારે કાશ્મીરના ઉદાહરણથી પણ સમજવું જોઈએ. આતંકવાદીઓએ સૌથી પહેલાં કાશ્મીરી પંડિતોને ટાર્ગેટ કર્યા હતા. એ સમયે બીજા હિન્દુઓ માનતા હતા કે આતંકવાદીઓ માત્ર પંડિતોને ટાર્ગેટ કરી રહ્યા છે. જોકે પછી તેમણે બીજા હિન્દુઓને પણ ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું. જો તમામ હિન્દુઓએ એક થઈને સામનો કર્યો હોત તો કાશ્મીરની ધરતી પર આટલું લોહી ન વહ્યું હોત.